કહેવાય છે કે ઠોકર લાગી જાય ને પછી માણસ સુધરી જાય, પરંતુ નવસારી મહાનગરપાલિકા શું કરવા માંગે છે ખબર નથી પડતી. ઠોકર લાગ્યા પછી પણ સુધરતી નથી તેવી માહિતી અમને અહીંયા મળી છે. આ આખો સ્લેબ બેસી ગયેલો છે. હવે આ જે પરિસ્થિતિ છે અહીંયા આખો સ્લેબ બેસી ગયેલો છે. આ જો ને આ જવાની રસ્તો નહીં મળે કે કોઈ નહીં, એટલે જોઈને નાહી જાય. અને એટલે આમાં તો કોઈ પડે એટલે સીધો પૂર્ણા નદીમાં જ નીકળે ને. પડેલું હતું ત્યારે બેરિકેડિંગ કરી નાખ્યું, પણ પછી આગળ કામ નહીં કર્યું, એટલે હવે આ કપડાં સુકાવા કામ આવે. ભાઈ હાચવીને આવજે તું એક પહેલા. ભાઈ એના કરતાં મોટી વસ્તુ બતાવું. સ્વચ્છ નવસારી, સુંદર નવસારી. મોદી સાહેબ આવવાના છે. ખરેખર થોડાક આ અધિકારીઓ શરમ કરજો. આખી તૂટેલ છે. અને આપણે આ પ્લાસ્ટિક ફ્રી બનાવવાના, આ પ્લાસ્ટિક તો જુઓ અહીંયા, અને કચરો તો જુઓ બોસ. આ શહેરની વચ્ચોવચ્ચ છે. આ નગરપાલિકાથી કેટલું દૂર છે પિયુષભાઈ? આ 100 મીટર જેટલો રેડિયન્સ પટ્ટો હોય. અહીંયા પણ પાછી પાલિકા કોઈની રાહ જોઈ રહી છે. 2-3 મહિનાથી આટલી ગંભીર પરિસ્થિતિ હોય, લોકોના ઘરની બહાર જ આ પરિસ્થિતિ છે. આટલી બધી ગંદકીને આટલી મોટી ડ્રેનેજ તૂટેલી, કોઈ માણસ મરી જશે તેની જવાબદારી કોણ લેશે? પિયુષભાઈ શું છે અહીંયા? આ નવસારી મહાનગરપાલિકામાં બીજો એક મોટનો કૂવો છે, એના માટે જ ખાસ તમને બોલાવ્યા છે કે ભૂતકાળમાં એક બનાવ બનેલો, તેના કારણે એક આશાસ્પદ શીખ યુવાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે આ જે મોટનો કૂવો છે એમાં પાછું કોઈ પડી જાય ને કોઈનું મૃત્યુ થાય, એનું નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો રાહ જોતા હોય એવું ચોક્કસ હાલના સમય તો દેખાઈ રહ્યું છે. ચાલો તો આપણે જઈએ અંદર અને જોઈએ. આ વિસ્તાર એવો છે કે અહીંયા કોઈ નેતા નહીં આવશે. હા, મત માંગવાના હોય ત્યારે કદાચ આવી શકે. તમારા તો મત વિસ્તારનો બહારનો વિસ્તાર છે પિયુષભાઈ. હે, આપણે આખા નવસારીને કર્મભૂમિ બનાવી છે. આખા નવસારીમાં જ્યાં જ્યાં મહાનગરપાલિકાની બેદરકારી રહેશે, લોકોની સુખાકારી માટે આપણે આખા શહેરમાં કાર્યરત રહીશું. પિયુષભાઈ, તમે એક તો 4-5 મતથી હારી ગયા, તે પછી તો માણસ ઢીલો થઈ જવો જોઈએ. 3 મતે તો ઢીલો થઈ જવું જોઈએ. 3 મતથી હારીને તો વધારે મજબૂત થયો છું. એવું છે? આ અહીંયાથી આ ડ્રેનેજ ચાલુ થાય છે. ક્યાં પેલું ક્યાં તૂટેલું છે ભાઈ? સામે. અહીંયા તો લેવલ આ બ્લોક કેવા નીચા નાખેલા છે. આ છે ને આખી આ ડ્રેનેજ છે જૂની. આ વીરાવળ જાય છે તે. હા, એટલે આ ડ્રેનેજ છે આખી. દીપુ આ લગભગ ગાયકવાડી સમયની છે. હા, આ એકદમ જૂની. નહીં જૂની. આ જે ડ્રેનેજનું જે તે સમયે નિર્માણ કરવામાં આવેલું ને, આખું પ્લાનિંગ હાટે નિર્માણ કરવામાં આવેલું. અચ્છા, એટલે સ્લેબ તૂટેલો છે. આખો સ્લેબ જો ને. અરે રે, રાતો બેસી ગયેલો છે. હવે આમાં ગમે ત્યારે જો એક સામટો 5 ઇંચ વરસાદ, 10 ઇંચ વરસાદ, 12 ઇંચ વરસાદ જો પડે તો આટલેમાં મોટા મોટી હોનારત થાય ને. એ બાબતે નવસારી મહાનગરપાલિકાએ જબરજસ્ત બેદરકારી દાખવેલી છે. અહીંના લોકો ભગવાન ભરોસે રહે છે વર્ષોથી. ચાલો જો આગળ આ જોઈએ પરિસ્થિતિ. આ આખો સ્લેબ બેસી ગયેલો છે. આ આખો સ્લેબ બેસી ગયેલો છે. આ ભાઈ કેવી રીતના જાય છે? મેં છે ને આની વાત આગળ કરું ને એ પહેલા 2 વર્ષ પહેલા પેલા શીખ યુવાન સાથે શું થયેલું ને તેનો થોડોક ફ્લેશબેક તમે જોઈ લો. આ બાંબુ અત્યારે અહીંયા હાથથી ચલે છે. આ હાથથી ચલે છે. પાણીમાં ટકવાનું જ નથી, બિલકુલ નથી ટકવાનું. જો આટલા ફોર્સમાં પાણી આવે, ગાડીઓ વહી જાય તો આ ટકવાનું નથી. અને ખરેખર જો નગરપાલિકા પાસે બુદ્ધિ ના હોય તો આ દરેક શીખ સમાજનો માણસ ફંડ આપશે, એક ગ્રીલ બનાવીને અહીંયા મૂકી દો ટેમ્પરરી, કે માણસ અંદર નહીં ખાપકી જાય. તમારું એન્જિનિયરિંગ તમે ક્યાંથી કર્યું ખબર નથી, પણ આ ટકશે ખરું એ ખરેખર પ્રશ્ન છે. અને આ કોઈનું ક્યાંનું ગેટ કાઢીને લાવેલા છે તે પણ ખબર નથી. હવે આ જે પરિસ્થિતિ છે અહીંયા આખો સ્લેબ બેસી ગયેલો છે. કેટલા દિવસથી આને? 2 મહિના થઈ ગયા. હે? 2 મહિના. 2 મહિના? હા. આ શું છે? આ સ્કૂલ છે? હા, સ્કૂલ. કોલેજ. મહિલા કોલેજ.
તો આ તો આ જો ને આ જવાની રસ્તો નહીં મળે કે કઈ નહીં, કેટલી બર જોઈને નાહી જાય, કેટલાક જોવા આવે, પછી શું કરવાના હવે? પડેલું આમાં પીધરાઈ તો પડીઓ જાય વારી તો પડી પડવાની નહીં. જો અને એટલે આમાં તો કોઈ પડે એટલે સીધો પૂર્ણા નદીમાં જ નીકળે ને. બેન કોઈને ફરિયાદ કરી કે નહીં તમે લોકોએ? કરેલી એ લોકો આવેલા જોઈ ગયા કે બનાવી આપું એમ કે હા, પણ હજુ લગીનમાં કઈ પ્રોસેસ થઈ જ નથી. આ બધું ખુલ્લું જ મૂકીને જતા રહ્યા. આ ક્યારે મૂકી ગયા? આ ક્યારે તમે એ જ્યારે આ પડેલું હતું ને ત્યારે મૂકી ગયેલા. આ પડેલું હતું ત્યારે બેરિકેડિંગ કરી નાખ્યું, પણ પછી આગળ કામ નહીં કર્યું એટલે હવે આ કપડાં સુકાવા કામ આવે. અને એવું જ થયું ને. બરાબર ને? કોઈ બી માણસ હોય ને પેલી જગા બી તમને બતાવો કે અમારે તે પ્રોબ્લેમ કરે તેવી જગા પર ચાલો જો ભાઈ હાચવીને આવજે તું પહેલા. પિયુષભાઈ ચાલો. આના પર અમને ધક્કી આપે ને તો બી સારું, કેમ કે બહુ જ ગંધ આવે, અમારાથી ટકાતું નથી બહાર. ઓકે ત્યાં જોઈ લો. અહીંયા પણ લાઈટ નથી બોલ મારે હે? આટલા વર્ષો થઈ ગયા, આટલા વર્ષોથી મારા બારનામાં લાઈટ નથી, બધા આખા ફરિયામાં લાઈટ છે, મારા બારનામાં લાઈટ નથી. ભાઈ એના કરતા મોટી વસ્તુ બતાવો. સ્વચ્છ નવસારી, સુંદર નવસારી. મોદી સાહેબ આવવાના છે. ખરેખર થોડાક આ અધિકારીઓ શરમ કરજો. આ હાલત, આ ભાઈ શું કરે? આપ ક્યાં કર રહે હો? હા હા બોલો. ત્યાં જ બધી છે ને ત્યાંથી આ યોગ્ય રીતે પેલું નહીં કરેલું ને એના કારણે જો ત્યાંથી ઉભરાય તેવી બેઠું દેખાય. એટલા રોંગ કનેક્શન હશે. રાઉન્ડ મારી છે એમ છે એમ. અને બીજું કાં તૂટેલું છે કાકા? હા બતાવું ને આ તો મારે આ કચરો તો જો, આ તો આ બીજું જો આ તૂટેલું. અરે આ તો આપણે બધા મોતના કુવા પર જ છે. મોટના કુવા પર જ છે આપણે. બરાબર? એટલે અમે આ તો આટલું કે મેં આટલી સેવા માટે કેમ છે કે મેં ઘરે છે એટલે એકબીજાને જોઈને કામ કરું ને કોઈને નુકસાન નહીં થાય એ રીતનું કામ કરું. બરાબર? હવે આ બી મેં તૂટી ગયું ત્યાં બી મેં પરમિશન કરી કે ત્યારે પતરા મૂકી ગયા ને તે પહેલાં મેં પડદો માંડેલો હતો કકડાનો. આજે જેવી આ કપડા મારેલા છે ને એવી રીતે મેં અહીં પડદા મારેલા હતા. જો બતાવું તમને. ચાલો જો. તો અહીંયા પાણી ભરાય ત્યારે શું હાલત થાય? ત્યાં તો આટલા પાણી થાય નહીં. આ બધી ગંદકી બંદકી બધું. હવે તો શું કરીએ? હવે કેટલું આ બધું હલકાવી મેં થાકી ગયો. હવે ડોહો થઈ ગયો. આજે આ બી આખી તૂટી ગયેલી. આ તૂટેલ છે આખી તૂટેલ છે. અને આપણે આ પ્લાસ્ટિક ફ્રી બનાવવાના, આ પ્લાસ્ટિક તો જુઓ અહીંયા. અને કચરો તો જુઓ બોસ, આ શહેરની વચ્ચોવચ્ચ છે. આ નગરપાલિકાથી કેટલું દૂર છે પિયુષભાઈ? આ 100 મીટર જેટલો રેડિયન્સ પટ્ટો હોય. 100 મીટર. આ મહિલા કોલેજ છે પાછળ, અને એની પાછળ આ તો કેટલું ગંદુ કહેવાય. બહુ ગંદુ કહેવાય. બરાબર છે. તો હું બોલું ને તો મેં એકલો પડી જાઉં, મારા પછાડી કોઈ નહીં બોલે. બરાબર છે? તમે બોલે ને કેમ કે તમે મરદ છે કાકા. તો મરદ છે પણ મેં એકલો પડી જાઉં. મરદ બહુ બધા નહીં હોય. મરદ બહુ બધા નહીં હોય. હવે મેં બોલું કે એ નહીં લાગવાનું તો એ લાગી જાય. હવે બીજું જો કચરો બતાવીએ. ચાલો લાગે ને આ શહીદ ચોક પર જ છે આપણે ભાઈ. આ શહીદ ચોક ઉપર પેલું મચ્છી માર્કેટ જૂનું હતું તેના પાછળનો ભાગ છે. આજે આપી લેશે ને મારી તો સેવા કરું. આજે હવે આજે પેલા નગરપાલિકા આવે ખરી પણ સુવિધા નહીં કરે. હવે કેટલા જણ હાથે વાત કરું? અહીંયા પાછો કોઈ પડી જશે, પાછો એક્સપાયર થઈ જશે, એને અકસ્માત મૃત્યુમાં નોંધવામાં આવશે. 2 વર્ષ પહેલા જે થયું, આ ચીફ ઓફિસરનો ઇન્ટરવ્યૂ તમે જોયો હશે. એમાં ચીફ ઓફિસરના પરસેવા વળી ગયા જવાબ આપતા આપતા, કારણ કે એમને ખબર છે કે એમની ભૂલ છે. આ તો પેલી પાર્ટીએ કેસ ના કર્યો ભાઈ. અહીંયા પણ પાછી પાલિકા કોઈની રાહ જોઈ રહી છે. તમને આટલા સારા વડાપ્રધાન મળ્યા છે, આટલા સારા મુખ્યમંત્રી આપ્યા છે, આટલા સારા ગૃહમંત્રી આપ્યા છે, તો તમે પછી કામ કરો ને. કે પછી કામ જ નથી કરવું, પછી વિપક્ષ તો આક્ષેપ જ નાખશે ને તમારા ઉપર. 2-3 મહિનાથી આટલી ગંભીર પરિસ્થિતિ હોય, લોકોના ઘરની બહાર જ આ પરિસ્થિતિ છે, આટલી બધી ગંદકીને આટલી મોટી ડ્રેનેજ તૂટેલી, કોઈ માણસ મરી જશે તેની જવાબદારી કોણ લેશે? 2 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા આપીને તમે મોતનો સોદો કરી નાખવાના તેવું થઈ ગયું. આ તો પછી આ તાત્કાલિક ધોરણે પ્રાથમિકતા દાખવીને આને કામ કરાવવું જરૂરી છે. શું લાગે પિયુષભાઈ, કામ થાય કે નહીં થાય?
કામ તો થશે, કામ તો કરવા પડશે. જે પ્રમાણે અત્યારે પ્રચલિત થયું છે એટલે વાહવાહી મેળવવા માટે પણ અહીં જે કંઈ બી અત્યારે બધા લોકો જે મઠિયા કરતા છે વાહવાહી મેળવવા માટેના લોકો શાસકો તે આવશે. ને ત્યારે પણ જ્યારે આ પ્રથમવાર 2 મહિના પહેલાં જ્યારે પ્રકાશિત થયું હતું ત્યારે પણ એ લોકો કામ કરવાની વાત તો કરી હતી, પણ તે પછી બી 60 દિવસો વીતી ગયા છે. એટલે કામ તો થશે, પણ ક્યારે થશે એ થશે પછીનો પ્રશ્નાર્થ ચિહ્ન છે તે યથાવત રહેશે. જો ભાઈ આ તો ખરેખર વિપક્ષના કોર્પોરેટરની આ વોર્ડના કોર્પોરેટરને ઓપન ચેલેન્જ જ આપી દીધી કે ભાઈ મને ખબર છે તમે લોકો કઈ રીતના કામ કરશો. જે કંઈ હોય રાજકારણ એની જગ્યાએ, આ કામકાજ એની જગ્યાએ. તમને જે જવાબદારી પબ્લિકે આપી છે, મત માંગીને ચૂંટ્યા છે, તો હવે ખડે પગે તમે અધિકારીના કાન મચડીને પણ કામ કરાવો અને સાચા સાબિત થાઓ. આભાર.